ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો ધૂળેટી એ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે પણ આ વખતે બીજા દિવસે ગ્રહણ હોવાની 4 તારીખે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે એટલે આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય રંગોનો ઉત્સવ છે જેમાં લોકો એકબીજા પર રંગો છાંટીને અને ગુલાલ લગાવીને આનંદ માણે છે ધૂળેટીની ઉજવણીનું કારણ ભગવાન કૃષ્ણની કથા સાથે જોડાયેલું છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણે પોતાના મિત્રો સાથે રાધા અને તેના મિત્રોને રંગ્યા હતા અને જેનાથી આ તહેવારની શરૂઆત થઈ આ તહેવાર સામાજિક સૌહાર્દ અને બધાને સમાન અધિકાર આપવાનું પ્રતીક છે લોકો પોતાના મતભેદો ભૂલીને એકબીજા ઉપર રંગ લગાવે છે અને એકબીજાને પ્રેમથી ગળે પણ લગાવે છે ધૂળેટી એક રંગોનો ઉત્સવ છે તો તહેવાર છે આ નિમિત્તે લોકો એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે ધૂળેટી જે છે તે હોળીના બીજા દિવસે ઉજવવામાં આવતું હોય છે પણ આ વખતે બીજા દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધૂળેટી હોળીના ત્રીજા દિવસે ઉજવવામાં આવનારી છે આ ધૂળેટીની પ્રથા જે છે તે શ્રી કૃષ્ણની કથા પરથી વર્ણાયેલી છે ધૂળેટીનો જે તહેવાર ઉજવવામાં આવે છે તેમાં તેવી માન્યતા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને તેમના મિત્રો સાથે રાધા અને તેમના મિત્રોને ધૂળેટીના રંગો લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી ત્યારથી આ તહેવાર જે છે તે ધૂળેટીનો ઉજવવામાં આવે છે ધૂળેટીના પર્વમાં લોકો પોતાના મતભેદો ભૂલીને એકબીજાને ગુલાલ અને રંગોથી રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે ખાસ કરીને ધૂળેટીના ઉજવણીમાં કોઈ વિઘ્ન ના સર્જાય તે માટે લોકો નદી તળાવ અને જળાશયોમાં નાહવા માટે જતા હોય છે તેને લઈને પણ વડોદરા પોલીસ કમિશનર અને કલેક્ટરે સ્પષ્ટ જાહેરનામું બહાર પાડ્યું છે તેને લઈને નદી નાળા પર નાહવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ત્યાં આગળ પોલીસ તૈનાત કરવામાં આવી છે વડોદરામાં અલગ અલગ પ્રકારે ધૂળેટી વડોદરા સહિત દેશભરમાં ઉજવવામાં આવતી હોય છે તે નિમિત્તે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધૂળેટી જે છે ગુલાલના રંગોથી રંગવામાં આવતી હોય છે મહુડાના જે પાન આવતા હોય છે તેનો પણ પાણીમાં પલાળીને તેનાથી પણ ધૂળેટી વૈદિક રીતે રમવામાં આવતી હોય છે આજે આપણે હાજર છે વડોદરાના કમાટીબાગ ખાતે જ્યાં આગળ બધા મિત્રો એકબીજાને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે તો આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે તેમનું આયોજન શું છે ધૂળેટીના રંગો ઉત્સવ ઉજવવા માટે જી આપણે વાત કરીએ તો આજે તમે ભેગા થયા છો ધૂળેટીના ઉજવણી માટે તો શું કહેશો પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ જેનો ઉદ્ભવ જ કોમી એકતાની સાથે થયેલો છે જેમાં પત્રકાર હિત રક્ષક સમિતિના સભ્યો અને હોદ્દેદાર તરીકે હિન્દુ ભાઈઓ મુસલમાનો ભાઈઓ એમ તમામ ધર્મના લોકો ભાઈઓને આવરીને આ સમિતિ બનાવવામાં આવી છે અને દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે એટલે કે 2026માં પણ હોળી ધૂળેટી પર્વની ઉજવણી પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા સયાજી બાગ એટલે કે કમાટી બાગ ખાતે કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર હિત રક્ષક સમિતિના સભ્યો તેમાં જોડાયા છે આ જે કાર્યક્રમ છે એ પત્રકાર હિત રક્ષક સમિતિ તરફથી આપવામાં આવ્યો છે પરંતુ આ કાર્યક્રમમાં દરેક પ્રેસ દરેક સંગઠનના પત્રકારો જોડાઈ શકે તેવું અમે આહવાન કરેલું અને આપ જોઈ શકો છો કે આ જે કાર્યક્રમ મુજબ અલગ અલગ પ્રેસ અને તેમના તંત્રીઓ માલિકો અહીંયા એકઠા થયા છે સમગ્ર ધર્મનો ભેદભાવ ભૂલીને અહીંયા ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અમે જે શરૂઆતમાં જ્યારે પર્વની શરૂઆત થઈ ત્યારે અમે જે પરંપરા છે કે હોળી દહન થાય ત્યારે તે દિવસે ચણા ખારસિંગ ધાણી ખજૂર આ બધું એક પ્રસાદ રૂપે એકબીજાને વેચતા હોઈએ છીએ અને ખાતા હોઈએ છીએ એવી રીતે જ આજે અમે સમગ્ર પત્રકાર મિત્રો તંત્રી ભાઈઓએ એકબીજા સાથે મળીને ધાણી ખજૂર અને ચણા ખારસિંગ આરોગ્યું છે અને હવે એકબીજાને કલર નાખી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે આપ જોઈ શકો છો જી ચોક્કસથી ધૂળેટી પર્વની ઉજવણીમાં કોમી એકતાનું એ તો સુંદર વાતાવરણ અહીંયા સર્જાયું છે અહીંયા દરેક ધર્મના લોકો પોતાના સાથી મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે આપણે તો બીજા મિત્ર સાથે વાત કરીશું તે લોકો પણ ખાસ ઉજવણી માટે સહયોગી થયા છે તો આપણે જાણીએ તો તેમનું શું કહેવું છે જી આજે તમે ધૂળેટીના પર્વ નિમિત્તે અહીંયા ભેગા થયા છો દર વર્ષે આ કાર્યક્રમ ધામધૂમથી તમારા દ્વારા કરવામાં આવે છે શું મેસેજ આપવામાં પત્રકાર હિત રક્ષક સમિતિને આ બીજું વર્ષ ચાલે છે અને એનો ખરેખર તો પાયો જ પ્રેમ અને એકબીજાનું રક્ષણ છે અને ધૂળેટી બી એકબીજાનું રક્ષણ અને એકબીજાનો પ્રેમનો હર્ષ ઉલ્લાસનો તહેવાર છે આ સમન્વય પત્રકાર હિત રક્ષક સમિતિમાં જ જોવા મળે છે એવું બીજે ક્યાંય મોટું ઉદાહરણ જોવા મળતું નથી તમે ધૂળેટીના પર્વ નિમિત્તે ભેગા થયા છો તો શું તમારું પ્લાનિંગ હોય છે શું તમે આજે કરતા હોય છે શું તમારું દિનચર્યા હોય છે આજે રવિવારે ખાસ કરીને તો ફેમિલી સાથે આપણે રહેવાનું હોય છે એની સાથે સાથે તમામ બાકીના કામ કરવાના હોય છે પણ હિત રક્ષક સમિતિએ આજે આપણને અહીંયા ઇન્વાઇટ કરેલા છે જે ભાગરૂપે અમે બધા અહીંયા હાજર છે અને દરેક આયોજન કરતા પ્રમુખશ્રી અને એના દરેક મેમ્બરશ્રી
એ લોકોનું હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હું પોતે HY ખંભાતવાલા એડવોકેટ અને પ્રેઝન્ટ ડે ન્યૂઝપેપર તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ખાસ કરીને વાત કરીશું બીજા સભ્ય સાથે તે જે પોતે પણ ઉજવણીમાં જે આજે મિત્રો સાથે ગુલાલ લગાવીને એકબીજાની આનંદની મજા માણી છે. તો આપણે જાણીશું તો તેમનો કેવો રહ્યો આજનો અનુભવ. જી, આપણે વાત કરીએ આજે તમે એકબીજા જોડે રંગો લગાવીને ઉજવણી કરી છે ધૂળેટીના પર્વની, તો શું કહેશો? કઈ રીતનું તમારી ઉજવણી હોય છે? શું રીતે તમે ભેગા થતા હો છો અને કઈ રીતે ઉજવણી કરતા હો છો? શું આ જાહેર જનતાને તમારા ચેનલના માધ્યમથી સૌને સંદેશ આપવા માંગુ છું કે અમે સૌ પત્રકાર એકતા સમિતિ જે આજે બીજું વર્ષ જવા થઈ રહ્યું છે, ત્યારે ગઈ વર્ષ પણ અમે આ જ રીતે હર્ષોલ્લાસથી હોળી ધૂળેટીનો આ તહેવારને એકબીજાને રંગ લગાવી અને એકબીજાની લાગણીઓને સાથે જોડાવી સૌ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો જે પત્રકાર સાથે અમારી સાથે જોડાયેલા છે એમાં અમે ભાઈચારાનો પણ એક સંદેશ આપીએ છીએ કે અમે સૌ બધા એક જ છે. અને જાહેર જનતાને પણ અમે એવી સૂચના પાઠવીએ છીએ કે હિન્દુ મુસ્લિમ પણ એક ઇન્સાન જ છે, બરાબર છે, અને એકબીજાની સાથે આપણા ભાઈ બહેન સમજી એકબીજાની સાથે ભાઈચારો રાખી અને આ તહેવાર જે હોળી ધૂળેટીનો તહેવાર છે જે અમે સૌ ભેગા મળી એકબીજાની સાથે ધાણી ખજૂર અને ખારસિંગ જેવી ચીજ વસ્તુઓ લાવી અને એકબીજાને સાથે પ્રસાદ રૂપે આરોગ્ય છે અને એકબીજાની સાથે ગળેથી ગળે મળાવી અને એકબીજાને રંગ લગાવીને અમે સૌ હર્ષ ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ વર્ષ જે સારી રીતે અમે ઉજવ્યું છે આવનારું વર્ષ પણ અમારું સફળદાયી ફળદાયી લાભદાયી બની શકે અને અમારું આ જે પત્રકાર હિતરક્ષક સમિતિ જે છે એ ઊંચા શિખર પર પહોંચે એવી મારી શુભકામનાઓ છે. હું પોતે સનસનીખેજ ન્યૂઝ એડિટર ઓમકાર પટેલ છું. આપણી સાથે આ ઉજવણીમાં એ તો ભૂદેવ પણ સામેલ છે જે પણ પોતે ધાર્મિક મહત્વનું ધરાવે છે. તે આપણને વધુ વિગત જણાવશે કે ભાઈ હોળીનું જે ધૂળેટીનું જે પર્વ હોય છે તે લોકો કઈ રીતે ઉજવતા હોય છે અને જે ધૂળેટીનું પર્વ છે તે વિશેનું ખાસ મહત્વ આપણને સમજાશે. તો આપણે એમની સાથે જ વાત કરીશું. જી, આજે તમે અહીંયા ગુલાલથી એકબીજાને રમી રહ્યા છો, બરાબર? નમસ્કાર, મારું નામ ભાર્ગવ ત્રિવેદી છે અને 7 ડેઝ ન્યૂઝ ચેનલ અને પેપરનો એડિટર છું. જનરલી આપણે હોળીનો તહેવાર એટલા માટે ઉજવતા હોઈએ છીએ કે ધર્મની સ્થાપના થાય અને અધર્મનો વિનાશ થાય, બરાબર. હોલિકા દહનના દિવસે જ્યારે ભગવાનની સામે જ્યારે રાક્ષસ ઊભો હતો ત્યારે ભગવાન એની પ્રહલાદની બાજુમાં આવીને ઊભા રહ્યા અને એમણે ધર્મની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો. એટલે ધર્મની સ્થાપના થઈ હોળીના દિવસે અને ત્યારબાદ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો. બધા એકબીજા સાથે મળીને રંગોથી રમીને એકબીજા સાથે ઉત્સવની ઉજવણી કરી. તો આવી જ રીતે આપણે ઘણા વર્ષોથી ઉજવીએ છીએ અને અમારું પત્રકાર હિત રક્ષા સમિતિ ઘણા સમયથી આ કાર્યક્રમો બધા કરે જ છે કે જે કોઈ પણ ધર્મના અને જ્ઞાતિના ભેદભાવ વગર સાથે મળીને પર્વની ઉજવણી કરે છે. એવી જ રીતે આજે હોલિકા દહનનો પણ ઉજવશે અને ધૂળેટી પણ આજે ઉજવી છે. લગભગ અમે 20 થી 25 જણા જે બધા ચેનલોના એડિટરો છે એ અહીંયા ભેગા થયા હતા અને બધાએ સાથે મળીને ખારીસિંગ, ચણા, ખજૂર હરેક વસ્તુ બધી ખાધી છે અને પોતે એકબીજાને રંગ લગાવીને એકબીજાને કલર કરીને અલગ અલગ રંગથી બધા ભાઈ બહેન સાથે મળીને આ પર્વની ઉજવણી કરી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધૂળેટીના પર્વની જોડે પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. આ ગ્રુપની અંદર હિન્દુ કોમી એકતાનું પણ હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પણ એક સમન્વય જોવા મળે છે. આપણી પાસે એક મુસ્લિમ બેન છે જે પોતે પણ આમાં દર વર્ષે સહયોગી થતા હોય છે અને આ ગ્રુપની સ્થાપનામાં તેમનો સિંહ ફાળો છે. તો આપણે તેમની સાથેથી વાત કરીશું અને રમઝાનની પણ એ તેટલી શુભેચ્છાઓ પાઠવે છે તે આપણે તેમના મુખેથી સાંભળીશું. જી બેન, આજે તમે આ ગ્રુપમાં જોડાયા છો. તમારું આ ગ્રુપ જે છે સફળપૂર્વક ચાલે છે. આજે તમે કમાટી બાગ ખાતે ધૂળેટીની પર્વની ઉજવણી માટે ભેગા થયા છો અને પવિત્ર રમઝાન માસ પણ તમારો ચાલી રહ્યો છે. તો શું સંદેશો આપવામાં આવે? સૌપ્રથમ તો એ પત્રકાર હિત રક્ષક સમિતિ RNI ગ્રુપ તરફથી સમગ્ર દેશવાસીઓને પવિત્ર હોળી અને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને અમારો પત્રકાર હિત રક્ષક સમિતિ એવો સંગઠન છે કે જે નિર્માણ જ
હિન્દુ અને મુસ્લિમ ભાઈ બહેનોથી થયું છે. અને અમારું સંગઠન કોઈ ભેદ કોઈ ભાવ કશું જ રાખતું નથી. હિન્દુ મુસ્લિમ બધા સાથે જ કામ કરે છે. અને આ બીજું વર્ષ છે અમારું હોળી ધૂળેટી પર્વ. અને આ પર્વ એવી રીતે ઉજવે છે કે કોઈ ધર્મ જોતું જ નથી, ફક્ત ભાઈ બહેનનો સંબંધ. અને જે તહેવાર હોય એ તહેવાર નિમિત્તે એ તહેવારને જ અમે તહેવાર ગણીને ઉજવીએ છીએ. તમે આ ધૂળેટીનો પર્વ ઉજવો છો, એકબીજાના ગુલાલ લગાવો છો, તો કેવું ફિલિંગ્સ થાય છે? નાના બાળક ખૂબ જ ફિલિંગ્સ આવે છે? ખૂબ જ સારું લાગે છે. ભલે હું મુસ્લિમ છું, મોમેડન છું, પણ એવું લાગે છે કે ના, આ તહેવાર પણ મારો જ છે. અને આ તહેવાર ઉજવવાથી એક અનેરી આનંદ અને અનેરું સુખ મળે છે. કેટલી આતુરતા હોય છે તમારા બસ માટે આ વર્ષ દર વર્ષે ઉજવવાની? આ હોળી ધૂળેટી જાય એટલે બીજા મહિનાથી જ ક્યારે આવશે એવું અમે ઉત્સાહપૂર્વક રાહ જોઈએ છીએ. અને ખૂબ જ સારું લાગે છે. અમે પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા સમગ્ર દેશવાસીને એક જ અમે સંદેશ આપવા માંગીએ છીએ કે હળીમળીને રહો. હળીમળીને રહેવાથી જ આપણું દેશ આગળ વધવાનું છે. અને હળીમળીને રહેવાથી જ આપણે કંઈક આગળ વધીશું. બસ એ જ. જી ચોક્કસથી આ ધૂળેટી પર્વની ઉજવણી માટે જે આ ગ્રુપ અહીંયાળી એ તો કોમી એકતાનું જે ઉદાહરણ છે અને દર વર્ષે જે અહીંયાળી ઉજવણી કરે છે. ધૂળેટીનો પર્વ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તે રંગોનો ઉત્સવ છે. આજે એક દિવસ માટે લોકો એકબીજાને રંગો લગાવીને પોતાના મતભેદો દૂર કરતા હોય છે અને લોકોમાં એકબીજામાં પ્રેમનો સંચાર થતો હોય છે અને લોકો આગળ વધતા હોય છે. મારા કેમેરામેન સહયોગી મેહુલ રાઠોડ સાથે હું હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ.